નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 7 વિષય વિજ્ઞાન માટે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમારે 15/4/2026ના રોજ ધોરણ 7 ગણિતનું પેપર છે તે મોસ્ટ એમપી એક પેપર આજના વિડીયોમાં આપણે જોવાના છીએ સોલ્યુશન સાથે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। વિદ્યાર્થી મિત્રો, આ આખું પેપર ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। આમાંના દરેક પ્રશ્નો છે એ તમારી આવનાર પરીક્ષા દ્વિતીય સત્રાંત પરીક્ષા ગણિતના પેપરમાં આવા પ્રકારના પ્રશ્નો 100% પૂછાઈ શકે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તો પહેલું છે પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 1 માં એવું છે કે નીચેની ખાલી જગ્યા પૂરો। તો તેમાં પહેલું છે કે 1/2ના ટકા કેટલા થાય। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ટકા શોધવાના હોય તો તેને 100 વડે ગુણી નાખવાના। તો 1/2ના ટકા પૂછ્યું તો તેને 100 વડે ગુણો તો તમને જવાબ કેટલો મળશે? 50% મળશે। પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો છે કે 0.06ના ટકા ખાલી જગ્યા થાય। તો 0.06ને પણ તમારે 100 વડે ગુણી નાખવાના છે તો તમને 6% જોવા મળશે। પછી છે ત્રીજો પ્રશ્ન કે 125%ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય। તો 125ને અપૂર્ણાંકમાં લખવા તમારે છે ને ટકા શોધવાના, 100 વડે ગુણવાના અને ટકામાંથી સંખ્યા લાવવી હોય તો ભાગવાના। તો 125 છે વિદ્યાર્થી મિત્રો, સોરી, તો 125/100 કરો તો 5/4 અને એનું અપૂર્ણાંક સ્વરૂપ લખો તો 1/4 ને 1 મળે। પછી 20%નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા થાય તો તેને પણ 100 વડે ભાગી નાખો તો તમને 0.2 જવાબ મળે છે। પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે નીચેના દાખલા ગણો। દાખલા ગણવાના છે। એક ગામમાં 20% સ્ત્રી અને 30% પુરુષ અને બાકીના બાળકો છે તો આ ગામમાં કેટલા ટકા બાળકો હશે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો કુલ ટકા કેટલા આપ્યા છે? 100। સ્ત્રી અને પુરુષ, તો સ્ત્રીના 20% અને પુરુષના 30% આપ્યા છે તો કેટલા થયા? 50% થયા સ્ત્રી અને પુરુષના ટોટલ। તો બાળકો કેટલા છે? બાળકો માટે તમે કુલ ટકામાંથી સ્ત્રી અને પુરુષના ટકા બાદ કરો તો તમને બાળકોના ટકા મળી જાય। તો 100માંથી 50% બાદ કરો તો 50% બાળકો છે તો તમારો એ સાચો જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો। કેટલા? 50% બાળકો હશે। પછી બીજો પ્રશ્ન છે કે સચિને સાયકલ ₹800માં ખરીદી અને તેણે આ સાયકલ 10% ખોટ વેઠીને વેચી તો સચિનને કેટલા રૂપિયાની ખોટ ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, તેની ખરીદ કિંમત કેટલી હતી? 800 રૂપિયા હતી અને ખોટ તો ખરીદ કિંમતના 10%, તો ખરીદ કિંમતના 10% તો કેટલા થાય? તો 800 × 10/100 તમે કરો તો તમને અહીં કેટલા જવાબ મળશે? 80 રૂપિયા જવાબ મળશે। તો અહીં એને ખોટ ટોટલ કેટલાની ગઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, તેને ખોટ સચિનને ₹80ની ખોટ ગઈ હશે। પછીનું જોઈએ આગળ। ત્રીજો પ્રશ્ન છે। તો ત્રીજો પ્રશ્ન એવો છે કે ₹15,000નું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો। તો સાદું વ્યાજમાં P બરાબર અહીંયા કેટલા થશે? 15,000 અને R બરાબર 3 અને T બરાબર 2। તો સાદું વ્યાજનું સૂત્ર એવું છે I બરાબર PRT એના ભાગ્યા 100। તો તમે કિંમત મૂકી અને સાદું રૂપ આપો તો તમને અહીં કેટલો વિદ્યાર્થી મિત્રો? 900 રૂપિયા જવાબ મળશે। તો અહીં કેટલો આવશે? 900 રૂપિયા 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ થશે। પછી ચોથો પ્રશ્ન છે યુવરાજ અને એક ક્રિકેટનું બેટ ₹75માં ખરીદે છે અને ₹100માં વેચે છે તો યુવરાજને કેટલા ટકા નફો થયો હશે? તો વિદ્યાર્થી મિત્રો, નફો બરાબર શું થશે? તો કે વેચાણ કિંમત એના ઓછા ખરીદ કિંમત। તો તેણે વેચ્યું તો કેટલામાં? 100 રૂપિયામાં વેચ્યું હતું અને વેચ્યું હતું 100 રૂપિયામાં અને ખરીદ્યું હતું 75માં, તો તેને 25 રૂપિયાનો ફાયદો થયો। તો નફો ટકાવારીમાં શોધીએ તો 25 એના ગુણ્યા 100, તો 25/75 એના ગુણ્યા 100 કરો તો તમને 1/3 ગુણ્યા 100 એટલે તમને કેટલા ટકા મળશે? 33.33% તેને નફો બેઠ્યો હશે। પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું છે કે જો એક સાયકલ ₹3,000માં ખરીદીને ₹3300માં વેચવામાં આવે તો 10% નફો થયો કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? ખરું છે ખોટું? તો આપણે શોધી લઈએ તો નફો કેટલો છે? 300 રૂપિયા અને જે 3,000ના 10%નું છે એટલે માટે આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું થશે? ખરું થશે। પછી છે ₹800નું 3 વર્ષનું 12% લેખે વ્યાજ મુદ્દલ 700 રૂપિયા થાય। તો વ્યાજ મુદ્દલ વિદ્યાર્થી મિત્રો હંમેશા મુદ્દલ કરતાં વધારે હોય છે ને અહીં 700 એ
કેટલા 800 કરતાં ઓછા છે, એટલે માટે આ વિધાન કેવું છે? ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે રીત યાદ રાખવાની રહેશે. રીત આધારિત તમારે દ્વિતીય પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી છે વિદ્યાર્થી મિત્રો કે વસ્તુની પડતર કિંમત અને પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો નફો થાય. તો આ વિધાન કેવું છે? ખરું છે, કારણ કે પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં હંમેશા ઓછી હોય ત્યારે જ નફો થાય છે. બાકીના સંજોગોમાં તો ખોટ જાય છે. પછી છે આગળ નેક્સ્ટ ચોથું એવું છે કે કેકનો 150% ભાગ ખાઈ ન શકાય. વિધાન કેવું આવશે? ખરું. ગણિતની દ્રષ્ટિએ આ શક્ય નથી. મહત્તમ આખી કેક 100% હોય, વધુમાં વધુ 100% હોઈ શકે, 150% ક્યારેય હોય નહીં. એટલે આ વિધાન કેવું છે? ખરું છે, ખાઈ ન શકાય. એકદમ સાચું વિધાન છે. પછી છે બ કે નીચે આપેલા દાખલા ગણો. ગમે તે બે તમારે ઓપ્શન આપવામાં આવે છે. તો પહેલો દાખલો એવો છે કે આરુષી એક રમકડું રૂપિયા 196માં ખરીદ્યું અને તેણે આ રમકડું જીયાને રૂપિયા 217માં વેચ્યું. તો આયુષીનો નફો થાય કે ખોટ? કેટલા રૂપિયા? તો નફો કે ખોટ શોધવા માટે આપણે વેચાણ કિંમત અને ખરીદ કિંમત ઉપર જવું પડે. તો હંમેશા વેચાણ કિંમત એ ખરીદ કિંમત કરતાં વધુ હોય તો નફો થશે. તો અહીં 217 એ ખરીદ કિંમત 196 કરતાં વધારે છે, માટે અહીંયા નફો થશે. અને નફો કેટલો થશે? તો 217 - 196 કરશો તો તેને 21 રૂપિયાનો નફો થશે. પછી છે બીજો કે પ્રિન્સ 800 ગુણમાંથી 560 ગુણ મેળવે છે અને નેન્સી 500 ગુણમાંથી 430 ગુણ મેળવે છે. તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય? બંનેના ગુણની ટકાવારી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રિન્સની ટકાવારી શોધવી હોય, કોઈ પણ ટકાવારી શોધવાની કહે તો તમારે ધારો કે કોઈ ગુણની ટકાવારી કહે તો અહીંયા કુલ ગુણ આવશે અને અહીંયા મેળવેલ ગુણ, અને એના ગુણ્યા તમે 100 કરશો એટલે ટકા શોધી જશે. તો ટકામાં જોઈ શકો છો 560 પ્રિન્સના ગુણ છે અને 800 ટોટલ ગુણ છે. એના ગુણ્યા 100 કર્યા તો અહીં પ્રિન્સના ટકા કેટલા થશે? 70%. અને આયુષી છે તો આયુષીની પણ નેન્સી છે, તો નેન્સીને 430 છે. 430 ભાગ્યા 500 ગુણ્યા 100 કર્યા તો તેને 86% થશે. તો હંમેશા સ્વાભાવિક છે, જેના વધુ ટકા છે તેનો દેખાવ સારો હશે. તો આમ નેન્સીનો દેખાવ વધુ સારો તેવું આપણે કહી શકીએ. પછી ત્રીજો પ્રશ્ન છે કે 1200નું 12% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર યાદ રાખવાનું રહેશે તમારે. PRL વાળું વ્યાજ I બરાબર અહીંયા તમે કિંમતો મૂકી અને જવાબ મૂકશો તો તમને 432 મળશે. અને વ્યાજ મુદ્દલ શોધવા માટે તમને કિંમત સૂત્રમાં મૂકી વ્યાજ મુદ્દલના તો તમને 1632 રૂપિયા વ્યાજ મુદ્દલ જોવા મળશે. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, માગ્યા મુજબ કરો. તો એવું છે કે 25/15નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવો. તો 25/15નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવાનું છે. તો 25/5 ને 15/5 કરો તો તમને 5/3 જવાબ મળી શકે છે. પછી છે કે બરાબર, લેસ ધેન, ગ્રેટર ધેન માંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. તો તેમાં તમારે કઈ સંખ્યા મોટી છે કે તે શોધવાનું છે. તો હંમેશા ઋણ સંખ્યા કેવી વિદ્યાર્થી મિત્રો? નાની આવે અને ધન સંખ્યા મોટી આવે. અને આ લેસ ધેન ને ગ્રેટર ધેન કેવી રીતના મૂકવું? તો હંમેશા તમારે યાદ રાખવાનું, જે આ બાજુ બે દિશા હોય, બે પાંખડા હોય એ હંમેશા મોટું હોય અને અહીંયા એક જ પાંખડું બને છે માટે એ નાનું હોય. તો તમારે આ શોર્ટમાં યાદ રાખી અને તમે આવી રીતના મૂકી શકો છો. પછી છે ત્રીજો કે 2/3 અને 5/2માં કઈ સંખ્યા મોટી છે? તો લસા 6 લેતા તમને અહીં 4/6 અને 15/6 મળે છે. અને 15/6 અને 4/6 એટલે તમે છેદ સરખા કરી નાખો તો તમને અહીં સંખ્યા કઈ? 15 એ 4થી મોટા છે, માટે 5/2 સંખ્યા એ મોટી થશે. પછી ચોથો પ્રશ્ન છે કે -3/7 -3/2 -3/4 ને ચડતા ક્રમમાં ગોઠવો. તો તેનો ચડતો ક્રમ તમે અહીં જોઈ શકો છો. પછી છે નીચેની સંખ્યાઓની કિંમત શોધો. 5/3 વત્તા 3/5. તો તમારે નોર્મલી લસા લઈ લેવાનું. તો લસા લઈ લેશો તો તમને સરવાળો કેટલો મળશે? 34/15 મળશે. પછી છે બીજો ક્વેશ્ચન છે 7/24 -17/36. તો તેનો પણ સરવાળો તમે જોઈ શકો છો. અને ત્રીજા ક્વેશ્ચનનો પણ સરવાળો તમે ગુણાકાર જોઈ શકો છો. પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોડકા
આવી રીતના આપેલા છે, તમારે અલગ આપેલા છે, પણ મેં અહીં તમને જવાબ ડાયરેક્ટ આપી દીધા છે. તો વર્તુળનું ક્ષેત્રફળ તો શું થશે? πr². વર્તુળની પરિમિતિ તો શું થશે? 2πr. વર્તુળનું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ થશે. અહીં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્રો યાદ રાખજો. સૂત્રો આધારિત તમારે દાખલો અથવા જોડકા હશે ને હશે. પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો તે શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. પછી જે નીચે આપેલા દાખલાઓના ઉકેલ મેળવો. તો એક માળી 35 મીટર વ્યાસવાળા બગીચાને બાંધે છે. તો તે 3 પ્રશ્નો અહીં આપેલા છે. તો 3 પ્રશ્નોના જવાબ પણ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને બંધ કરી તમે આના જવાબ જોઈ શકશો. પછી પ્રશ્ન નંબર 5 શરૂ થાય છે. તો પ્રશ્ન નંબર 5માં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં વિકલ્પો આપેલા છે. તો એક્સનો સહગુણક કયો થશે? તો એક્સનો સહગુણક થશે ઓપ્શન નંબર ડી -9 વાયનો વર્ગ ઝેડ. ખાલી જગ્યાએ સજાતીય પદો છે. તો ઓપ્શન નંબર બીમાં છે તે સજાતીય પદો છે. અહીં દ્વિપદી કઈ આપેલી છે? તો ઓપ્શન નંબર સી 3x + 1 છે તે દ્વિપદી આપેલી છે. અને પછી બહુપદીમાં અચળ પદ ખાલી જગ્યા છે. તો અહીં અચળ પદ 3 છે, એટલે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે માગ્યા મુજબ ઉત્તર લખો. તો એ 4 પ્રશ્નો છે માગ્યા મુજબ ઉત્તરના, તેના જવાબો નીચે આપેલા છે, તે તમે જોઈ શકો છો. પછી છે પ્રશ્ન નંબર 6 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં 2/4ની કિંમત ખાલી જગ્યાને સમાન થાય. તો તેના જવાબો પણ તમે નીચે આ 4 પ્રશ્નો અહીં છે, અને આ 4 પ્રશ્નોના જવાબ તમે નીચે જોઈ શકો છો. તો આ 4 પ્રશ્નોના જવાબ થશે. અને પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7 કે માગ્યા મુજબ ઉત્તર લખો. આકૃતિને પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા તો 180 ડિગ્રી. ટેનિસ બોલની સમમિતિઓ કેટલી મળે? તો ટેનિસ બોલની સમમિતિઓ અસંખ્ય મળે છે. પછી ચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો હોય? તો ચોરસનો પરિભ્રમણીય કોણ 90 ડિગ્રી હોય છે. સમબાજુ ત્રિકોણને સમમિત કેટલી રેખાઓ હોય છે? તો 3 રેખાઓ હોય છે. અંગ્રેજી મૂળ અક્ષર ઝેડ કેટલી સંમતિ ધરાવે છે? તો સંમતિ તે 0 ધરાવે છે. સંમતિ એટલે શું કે ઝેડને કેટલા સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય? ઝેડને સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય એટલે 0. પછી ચતુષ્કોણનું આપો, જેના કરતાં વધારે હોય તો ચોરસ અથવા લંબચોરસ. તેવા તમે પ્રશ્નો આપેલા છે, તેના સંપૂર્ણ જવાબ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછી જે રેખાકૃતિને યોગ્ય ઘનાકાર સાથે જોડો. તો ઘનાકાર સાથે જોડવાનું છે, તો આપણે જોડી લઈએ. તો આ પહેલું સમઘન છે. તો સમઘનનો ઘનાકાર કેવો થશે? તો ઓપ્શન નંબર બીમાં છે એવો નળાકાર છે. નળાકારનો ત્રીજામાં છે એવો શંકુ છે. તો શંકુનો 5મામાં છે તેવો. અને પછી આપેલ છે પિરામિડલ. તો પિરામિડલનો પહેલામાં છે તેવો આવશે. પછી વિદ્યાર્થી મિત્રો બાકીના પ્રશ્નો તમે થોડા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, અને આપણે ચેનલ 10 સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણા ચેનલમાં દરેક વિષયના મોસ્ટ આઈએમપી પેપર આવવાના છે, તો અત્યારે ચેનલમાં જોડાયેલા રહો. અને આ પેપર સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકશો, અને આ ખૂબ જ તમારે માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.